ખાતે 4 કરોડથી વધુના વિદેશી દારૂના જથ્થા પર બુલડોઝર ફેરવી દેવાયું। વડોદરા શહેર નજીક આવેલા કોયલી ગામ ખાતે આજે પોલીસ વિભાગ દ્વારા જપ્ત કરવામાં આવેલા કરોડો રૂપિયાના વિદેશી દારૂનો જંગી જથ્થાનો નાશ કરવાની એક વિશાળ કામગીરી હાથ ધરવામાં આવી હતી। પ્રાપ્ત માહિતી અનુસાર વડોદરા શહેરના ડીસીપી ઝોન 1, ઝોન 2 અને ઝોન 3 હસ્તક આવતા કુલ 14 જેટલા પોલીસ મથકો દ્વારા વિવિધ દરોડા દરમિયાન જપ્ત કરાયેલ અંદાજિત રૂપિયા 4 કરોડથી વધુની માતબર કિંમતના દારૂ પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું। કાયદાકીય પ્રક્રિયાના ભાગરૂપે કરાયેલી આ કામગીરીને ચાલુ વર્ષની દારૂ નશા નાશ કરવાની સૌથી મોટી કાર્યવાહી માનવામાં આવી રહી છે। આ કાયદેસર પ્રક્રિયા વડોદરા શહેર પોલીસ અને વહીવટીતંત્રના ઉચ્ચ અધિકારીઓની સીધી દેખરેખ અને માર્ગદર્શન હેઠળ પાર પાડવામાં આવી હતી। દારૂના નાશની આ પ્રક્રિયા દરમિયાન ડીસીપી ઝોન 1 ડોક્ટર જગદીશ ચાવડા સહિત ત્રણેય ઝોનના એસીપી, 14 પોલીસ મથકોના પીઆઈ અને પીએસઆઈ તેમજ એસડીએમ કક્ષાના અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। કાયદાકીય જોગવાઈઓ, પારદર્શિતા અને પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરીને આ સમગ્ર જથ્થાને રોલર અને બુલડોઝર નીચે કચડીને વૈજ્ઞાનિક ઢબે નષ્ટ કરવામાં આવ્યો હતો। ગુજરાતમાં દારૂબંધીના કાયદાનો કડક અમલ કરાવવા અને બુટલેગરોના નેટવર્કને તોડી પાડવા માટે વડોદરા પોલીસ દ્વારા સતત ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આટલા મોટા પાયે દારૂનો નાશ કરવાની કામગીરી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા અસામાજિક તત્વો માટે એક કડક ચેતવણી સમાન છે। આગામી દિવસોમાં પણ શહેરમાં દારૂની હેરાફેરી રોકવા માટે વાહન ચેકિંગ, બાતમીદારોનું નેટવર્ક અને સઘન પેટ્રોલિંગ વધુ અસરકારક બનાવવામાં આવશે તેવો સ્પષ્ટ નિર્દેશ પોલીસ વિભાગ દ્વારા કાર્યવાહી થકી આપવામાં આવ્યો છે। સ્વચ્છ ભારત સ્વચ્છ ગુજરાત અભિયાન અંતર્ગત વડોદરા શહેર પણ સ્વચ્છ બને એના અભિયાનના ભાગરૂપે માનનીય પોલીસ કમિશનર શ્રી સેક્ટર સાહેબના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ આજરોજ જવાહરનગર પોલીસ સ્ટેશનના કોયલી મુકામે સમગ્ર શહેરના ઝોન 1, ઝોન 3 અને ઝોન 4ના વિદેશી દારૂના મુદ્દામાલની કાર્યવાહી આપ જોઈ શકો છો અત્યારે ચાલુ છે। પોલીસ સ્ટેશનમાં મુદ્દામાલ મૂકવાના ઘણા બધા પ્રશ્નો હોય છે, જેથી નામદાર કોર્ટને અમારા અધિકારીઓ દ્વારા એપ્રોચ કરતા કોર્ટ દ્વારા એના મુદ્દામાલ નાશના હુકમ આવ્યા પછી આજરોજ વડોદરા શહેરના કુલ 2025-26ના 313 કેસના 1,33,909 બોટલ અને 4 કરોડ 1,70,051 રૂપિયાના મુદ્દામાલનો નાશ જે છે એનું એક સંયુક્ત અભિયાન આજે હાથ ધરવામાં આવ્યું છે।